ભરૂચમાં આરટીઈમાં આવતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવને લઈને શિક્ષણ મંત્રીના તપાસના આદેશ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપ્યા છે। જો ઘટના સાચી હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે। ભરૂચની શાળામાં બનાવ બન્યો તે આઘાતજનક છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે। આ સાથે જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને મેં તપાસના આદેશ આપ્યા છે। જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચની એક શાળાની અંદર આરટીઈમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું। મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે, સાંજ સુધીમાં રિપોર્ટ આપે। હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવું, આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય। અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ, દયા, કરુણા આપણે મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડે, એક નાના બાળકની માનસિકતા પર અસર થાય, આવું ન બનવું જોઈએ। અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે, બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવું ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું। ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે, કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે, એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ।